નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. ફરીથી આપનું સ્વાગત છે બાયોલોજીની અંદર. આપણે ભણી રહ્યા હતા 11મા ધોરણનું 11મું ચેપ્ટર અને આજે એનો ત્રીજો લેક્ચર ભણવાનો છે. એટલે કે આપણે આ ત્રીજા લેક્ચરની અંદર શું ભણવાના છીએ તો એનું ટાઇટલ છે વનસ્પતિના જલ સંબંધો. કોની વાત કરવાની છે મિત્રો? તો કે વનસ્પતિના જલ સંબંધોની વાત કરવાની છે. તો શરૂઆત કરીએ વનસ્પતિના જલ સંબંધો વિશે. એટલે કે વનસ્પતિને કોની સાથે કનેક્ટ કરીએ છીએ? પાણી સાથે કનેક્ટ કરીએ છીએ, રાઈટ? તો વનસ્પતિના જલ સંબંધોમાં પહેલો પોઈન્ટ હું તમને જે સમજાવું છું એ આ રીતે છે કે જલ એટલે કોણ થઈ જાય? પાણી. જલ એટલે ભાઈ પાણી જ થાય ને, બીજું તો કંઈ થાય નહીં. તો કે આ જલ છે, જે પાણી છે, ને આપણે સાદી ભાષામાં એવું બોલીએ જલ છે તો જીવન છે. એનો મતલબ કે વનસ્પતિને પોતાની બધી જ દેહધાર્મી ક્રિયાઓ કરવા માટે પાણી જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો પાણી છે ને એ જીવનનો આધાર પણ છે, રાઈટ? ખાલી વનસ્પતિ માટે નહીં, મનુષ્ય માટે નહીં. મનુષ્ય, વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની, નિમ્ન કક્ષાની, નાનામાં નાના બેક્ટેરિયાથી માંડીને ઉચ્ચ કક્ષાના સજીવો લઈ લો, બધાને પોતાની દેહધાર્મી ક્રિયા કરવા માટે કોણ જોઈએ? પાણી જોઈએ. કેમ કે કોઈ પણ કોષ હોય તો કોષનો મુખ્ય આધાર કોણ છે? કોષ રસ. અને આ કોષ રસની અંદર ફરજિયાત કોનું હોવું જરૂરી છે બચ્ચા લોગ? પાણીનું હોવું જરૂરી છે. તો જે બધી જ પ્રકારની દેહધાર્મિક ક્રિયા, અથવા તો એને બીજી ભાષામાં બોલીએ તો કે જૈવ રાસાયણિક ક્રિયા કરવા માટે પણ પાણી અનિવાર્ય છે. તો આ પહેલો પોઈન્ટ છે. કે બીજો પોઈન્ટ, જીવરસમાં હજારો પ્રકારના અણુઓ પાણીમાં ભળેલા હોય. મેં તમને કીધું કોષરસ, ને કોષરસને બીજી ભાષામાં શું બોલાય? તો કે જીવરસ. ક્લિયર? સમજાય? તો એમાં પાણીમાં ભળેલા અથવા તો નિલંબિત હોય છે. બીજો પોઈન્ટ, તરબૂચની અંદર તમે જુઓ ને, મસ્ત મજાનું તરબૂચ. તો તરબૂચની અંદર 92% વધારે તો કોણ ભરેલું હોય? પાણી ભરેલું હોય. અને મોટે ભાગે શાકીય વનસ્પતિમાં શુષ્ક પદાર્થો 10 થી 15% હોય, અને બાકીનું એમાં શું હોય છે બચ્ચા લોગ? પાણી હોય છે. શુષ્ક બીજમાં પણ થોડી માત્રામાં પાણી હોય. હું આને સ્ટાર કરું છું. કેમ? ઇમ્પોર્ટન્ટ છે. શુષ્ક બીજ હોય ને એ તમારા ઘરે પણ પડ્યા હોય. ઉદાહરણ તરીકે હું સમજાવું, કઠોળ. બરણીની અંદર તમે 1 વર્ષ સુધી એમણે રહેવા દો તો પણ રહે, અને એ જ બરણીમાં રહેલા કઠોળને તમે બહાર કાઢો અને પાણીમાં મૂકો અને થોડા દિવસ રાખો, એટલે એના બીજ જે છે એમાં તમને બીજાંકુરણ દેખાય. તો મારો તમને ક્વેશ્ચન છે કે આ બીજ જે 1 વર્ષ સુધી આપણા ઘરે બરણીમાં હોય, શુષ્ક થઈ ગયા હોય, એ બીજ જીવંત કે મૃત? તમારે યાદ રાખવાનું છે. એ બીજ હકીકતમાં કેવા કહેવાય? જીવંત કહેવાય. એમાં પણ બહુ ઓછી માત્રામાં પાણી હોય. જ્યારે આ જ બીજને જ્યારે પાણી મળે છે, પાણીનું શોષણ કરે છે, પોતાની દેહધાર્મિક ક્રિયાને એક્ટિવ કરે, વધારે કરે, સક્રિય કરે, અને ત્યાર પછી એમાં શું જોવા મળે છે? બીજાંકુરણ જોવા મળે છે. એટલે બીજ એ મૃત નથી. બીજ એમાં ટૂંકા સમયની, યાદ રાખજો, બીજની અંદર તમને ટૂંકા સમયનું શું દેખાય છે? સુષુપ્તતા દેખાય છે. સુષુપ્તતા દેખાય છે. ક્લિયર? અને ટૂંકા સમયની સુષુપ્તતા એ બીજનું એક ચોક્કસ પ્રકારનું ટૂંકા ગાળાનું અનુકૂલન છે. કેવું? ટૂંકા ગાળા માટેનું અનુકૂલન છે. યાદ રાખજો, રાઈટ? વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ધોરણ 10ની અંદર તમે ચેપ્ટર નંબર 6ની અંદર આ વાત ભણતા. કેવી રીતે ભણતા? તો કે વનસ્પતિ જે છે એ મૂળ દ્વારા કોનું શોષણ કરે છે? તો કે મૂળ દ્વારા પાણીનું શોષણ કરે, અને વનસ્પતિનો જે પર્ણનો ભાગ છે, એટલે કે જે લીલો ભાગ છે, એની અંદર રહેલા પર્ણ છે, સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે? બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે. અને એ સમય દરમિયાન એ પોતાનામાંથી કોને બહાર કાઢે છે? તો કે બાષ્પ સ્વરૂપે. કયા સ્વરૂપે? બાષ્પ સ્વરૂપે પોતાનામાંથી કોને બહાર કાઢે છે? તો કે પાણીને વરાળ સ્વરૂપે બહાર કાઢે છે. જે પ્રક્રિયાને કહેવાય બાષ્પોત્સર્જન. એનો મતલબ એ બાષ્પોત્સર્જન દરમિયાન પણ પોતાનામાંથી કોને નીકાળે છે? પાણીને નીકાળે છે. ક્લિયર? આગળ, મકાઈનો એક પરિપક્વ છોડ તમે જો લઈ લો તો એક પરિપક્વ છોડ 1 દિવસમાં આશરે 3 લીટર, રાઈટ? બોર્ડની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ. 3 લીટર જેટલા પાણીનું શું કરે છે? જમીનમાંથી શોષણ કરે. જો સાંભળજો, એક મકાઈનો છોડ 1 દિવસમાં જમીનમાંથી 3 લીટર પાણીનું શું કરે છે? શોષણ કરે છે. કેમ? કે એની અંદર બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કન્ટિન્યુઅસ થાય, એટલે બાષ્પોત્સર્જનના કારણે પાણી નીકળતું જાય, પાણીનો વ્યય થાય, તો એના બદલામાં શરીરમાં પાણી જોઈએ, સાતત્ય જાળવી રાખવું પડે, એટલા માટે પાણીનું શોષણ કરે છે. જ્યારે રાઈનો છોડ 5 કલાકમાં પોતાના વજન જેટલું જ પાણીનું શું કરી લે છે? જમીનમાંથી શોષણ કરી લે છે. ક્લિયર? ચોપડીને અનુલક્ષીને NCERTના શબ્દ મેં તમને આ જલ સંબંધોની વાત સમજાવી. તો અહીંયા મારે તમને સમજાવવું છે શું?
શું? તો અહીંયા મારે તમને હકીકતમાં વાત કરવી છે શું વનસ્પતિના કોષરસમાં પાણી એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? યસ. તો આ પાણીના વનસ્પતિના કોષના અન્ય કોષ અથવા તો કોષની બાજુમાં રહેલા કોષ સાથે પાણી કેવી રીતે અવરજવર કરે એનું મહત્વ શું છે? મૂળ વનસ્પતિમાં પાણીને કેવી રીતે લે છે? મૂળ પાણીને કઈ રીતે શોષણ કરે છે? તો ચાલો આ બધા સવાલના જવાબ સમજવાના છે, પણ આ બધા સવાલ સમજતા પહેલા મારે તમને અમુક પાયો સમજાવવો પડશે. એટલે મેં તમને અત્યાર સુધીમાં 2 પાયા સમજાવી દીધા. એમાંનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં તમને સમજાવી દીધો પ્રસરણ. પ્રસરણના એક મુખ્ય ભાગ પાયાના વાત સ્વરૂપે આપણે કોને ભણી ગયા? તો કે સાનુકૂલિત પ્રકારના પ્રસરણને ભણી ગયા. એક બીજા પ્રકારનું પ્રસરણ આપણે જોઈ ગયા જેને આપણે કહી દીધું સક્રિય પ્રકારનું પ્રસરણ. પણ અહીંયા તો સીધો શબ્દ આપણે કયો મૂકી દઈએ? સક્રિય વહન. સાનુકૂલિત વહન પણ બોલી શકાય અને ત્યાં આપણે પ્રસરણ શબ્દને પણ બોલી શકીએ. આના સિવાય મેં તમને કોષ રસ, કોષ દિવાલના આધારે કયો શબ્દ સમજાવી દીધો તો પ્રવેશશીલતા. તમને બધાને ખબર છે પ્રવેશશીલતાને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યું હતું. એક પ્રવેશશીલ પટલ સ્વરૂપે, જે હંમેશા માટે બધા માટે કેવું છે? પ્રવેશશીલ છે. રાઈટ. ચાલો હું આ શબ્દને ફરીથી લખી દઉં એટલે તમને વાંધો આવે નહીં. રાઈટ. લેટ્સ ગો. તો એકને આપણે કહી દીધું પ્રવેશશીલ સ્વરૂપે, એકને આપણે કહી દીધેલું અપ્રવેશશીલ સ્વરૂપે અને એકને આપણે કહી દીધું હતું અર્ધ પ્રવેશશીલ સ્વરૂપે. ક્લિયર? આના આધાર ઉપર આપણે વાત કરી હતી ને. એના સિવાય મેં તમને બીજું કોને સમજાવ્યું હતું? તો કે કોષ રસ પટલ અને એની સાથે જોડાયેલા વાહક પ્રોટીન. તો મુખ્ય વાત આપણે કંઈક આની કરેલી હતી. આને અનુસાર હવે મારે તમને એક ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજાવવાનો છે, જે પણ પ્રસરણનો જ એક ભાગ છે, જેને આપણે બોલીએ છીએ આશ્રુતિ. કયો શબ્દ બોલીએ છીએ બચ્ચા લોગ? આશ્રુતિ. અને વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલે આશ્રુતિ. તમને ક્વેશ્ચન પૂછવામાં આવે, અહીંયા ક્વેશ્ચન લખી દો. આશ્રુતિ એ એક પ્રકારનું પ્રસરણ છે. આ પહેલો શબ્દ લખવામાં આવે અને બીજો શબ્દ લખવામાં આવે બી, કે પ્રસરણ એ એક પ્રકારની આશ્રુતિ છે. ચાલો કયું વિધાન સાચું? કોણ જવાબ આપશે? કયું વિધાન સાચું? આશ્રુતિ એક પ્રકારનું પ્રસરણ કે પ્રસરણ એક પ્રકારની આશ્રુતિ? જો સાંભળજો, વિધાન નંબર એ જે છે એ વિધાન સાચું છે. એટલે કે આશ્રુતિ જે છે એ એક પ્રકારનું પ્રસરણ છે. ચાલો ક્લિયર થાય છે? તમને સમજાય છે? હા કે ના? હવે આપણે આને ડિટેલમાં જોઈએ. હું બધું સાફ કરી નાખું. મારે તમને પહેલો પોઈન્ટ સમજાવો આશ્રુતિ. આશ્રુતિની બાજુમાં પણ મેં શું લખ્યું છે? જો નિષ્ક્રિય. એનો મતલબ આશ્રુતિની ઘટના થાય, નિષ્ક્રિય હોય તો ત્યાં કોની જરૂર નથી? there is no use of ATP, એટલે ત્યાં ઉર્જાની જરૂર નથી. બીજી વસ્તુ, આશ્રુતિ ક્યાં થાય, કેવી રીતે થાય? તો એને બહુ સાપેક્ષ રીતે અને બહુ સરળતાથી સમજાવવા માટે આ વ્યાખ્યા મેં બનાવી છે. તમને ઇમ્પોર્ટન્ટ છે, તમારા માટે છે, યાદ રાખજો. આશ્રુતિ હંમેશા જ્યારે પણ આશ્રુતિ શબ્દ આવે ત્યારે તમારે એક જ વ્યક્તિને યાદ કરવાનો અને એ વ્યક્તિનું નામ છે પાણી. આશ્રુતિ આવે ત્યારે કોનું વહન કરવાનું? આશ્રુતિ આવે ત્યારે વહન માત્ર કોનું કરવાનું છે? પાણીનું. રાઈટ. પ્રાણી નહીં હો ભાઈ. કોણ ભાઈ? તો કે પાણી. રાઈટ. તો પાણીનું વહન થાય. તો હંમેશા પાણીનું વહન ક્યાંથી ક્યાં થાય? તો તમારે યાદ રાખવાનું, પાણી જે છે, જોજો સમજો, આ બીકર હોય અને વચ્ચે હું એક પટલ મૂકી દઉં અને એ પટલને હું અર્ધ પ્રવેશશીલ પટલ કહી દઉં. કેવું પટલ કહી દઉં? તો એને હું અર્ધ પ્રવેશશીલ પટલ કહી દઉં. તો આ અર્ધ પ્રવેશશીલ પટલમાં પાણીનું વહન કરવાનું છે. હવે સાંભળજો મારી વાત. અર્ધ પ્રવેશશીલ પટલ મૂકી દઉં, આ ભાગને હું એ કહી દઉં, આ ભાગને હું બી કહી દઉં અને બંનેમાં હું ચોક્કસ પ્રકારનું પાણી ઉમેરી દઉં. ધારો કે બંનેમાં હું 10 ml પાણી મૂકું છું. 10 ml વોટર, 10 ml H2O, 10 ml H2O. મતલબ બંનેમાં પાણીનું પ્રમાણ મેં કેટલું લઈ લીધું? એક સરખું પાણી મેં લઈ લીધું. તો હું અહીંયા પાણી પણ ડ્રો કરી દઉં છું. એનો મતલબ બંને જગ્યા પર પાણી કેવું છે? એક સરખું છે. જો સમજો, હું તમને અત્યારે આશ્રુતિની વ્યાખ્યા સમજાવું છું એટલે મેં અહીંયા પાણીનું પ્રમાણ એક સરખું લઈ લીધું. પરંતુ હવે એની અંદર હું શું નાખું છું? તો કે આ એ ઘટકની અંદર હું 1 ચમચી, દેખાય છે એક લખેલું, 1 ચમચી અથવા તો 1 ગ્રામ હું NaCl નાખું છું. 1 ગ્રામ હું NaCl નાખું છું. જ્યારે બીની અંદર
હું 10 ગ્રામ NaCl નાખું છું, એનો મતલબ તમે જુઓ NaCl નું પ્રમાણ ક્યાં વધી ગયું તો કે B માં, રાઈટ. એનો મતલબ B ની અંદર દ્રાવણ જે બન્યું, B નામનું જે દ્રાવણ બન્યું એમાં સાંદ્રતા કેવી થઈ ગઈ, વધી ગઈ. અને સાંદ્રતાની સાપેક્ષે એટલે કે એની અંદર જે NaCl એટલે મીઠું છે એની સાપેક્ષે અહીંયા પાણી કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. ભલે બંનેમાં 10-10 ml પાણી હતું પણ સાંદ્રતાના સાપેક્ષે આમાં પાણીનું પ્રમાણ કેવું થઈ ગયું, ઓછું, કેમ કે એમાં મીઠાનું પ્રમાણ કેવું છે, વધારે. જ્યારે હવે તમે A ની અંદર જુઓ તો A નામના દ્રાવણમાં શું થયું તો કે A નામના દ્રાવણની અંદર સાંદ્રતા B નામના દ્રાવણ કરતા કેવી છે, ઓછી. અને એના કારણે થઈને એમાં પાણી આપણે કેવું કહીશું તો કે વધારે છે. ક્લિયર થાય. ભલે પાણી બંનેમાં 10-10 ml હોય તેમ છતાં અહીંયા પાણીનું પ્રમાણ કેવું થઈ ગયું, વધારે. કોની સાપેક્ષે તો આપણી પાસે સાપેક્ષ છે B ની સાપેક્ષે, અને B ની અંદર પાણી કેવું થઈ ગયું, ઓછું. કોની સાપેક્ષે A, કેમ કે આમાં 1 ગ્રામ NaCl છે અને આમાં 10 ગ્રામ NaCl છે. ચાલો, ક્લિયર થઈ ગયું અહીંયા સુધી. હવે શરત સાંભળો. આશ્રુતિની પ્રક્રિયામાં હંમેશા કોનું વહન થાય તો મેં તમને સમજાવી દીધું, પાણીનું વહન થાય. ક્યાંથી ક્યાં થાય તો આશ્રુતિ કેવું છે તો કે નિષ્ક્રિય છે. એનો મતલબ અહીંયા ATP વપરાતું નથી, અને ATP ન વપરાય એટલે કોને અનુસરે તો કે સંકેન્દ્રણ ઢોળાંશ ને ફરજિયાતપણે એ અનુસરે. અને એમાં હંમેશા માત્ર ને માત્ર કોનું વહન થવાનું છે તો કે પાણીનું. તો પાણી હંમેશા પોતાની એટલે પોતાની એટલે અહીંયા કોની, પોતાની એટલે પાણી પોતાની એટલે પાણી પોતે. આ દ્રાવણ છે એ દ્રાવણમાં પાણી પોતે, એમ, રાઈટ, ખ્યાલ આવે છે. પાણી પોતે પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જશે, પોતાની ઓછી સાંદ્રતા તરફ વહન કરશે. આ પ્રક્રિયાને આપણે શું કહેવાય, આશ્રુતિ. તો આશ્રુતિમાં તમારે હંમેશા 3 સવાલ પૂછવાના છે. શું પૂછવાના આશ્રુતિમાં? 3 સવાલ. પહેલી વસ્તુ જોજો, સાંભળજો. પહેલી વસ્તુ, 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે, અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે. આ પહેલો સવાલ. હાલો જુઓ તો 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે, યસ છે. બીજી વસ્તુ, શું એ 2 સાંદ્રતા અલગ અલગ સાંદ્રતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ છે, અર્ધ પ્રવેશશીલ પટલ છે. જુઓ તો અર્ધ પ્રવેશશીલ પટલ છે, યસ, મેં લખ્યું છે અર્ધ પ્રવેશશીલ પટલ. હવે ધારો કે અહીંયા કોષરસ પટલ લખ્યું હોય અથવા તો અહીંયા સમજી લો ઈંડાનું પટલ લખ્યું હોય, દેડકાનું મૂત્રાશય લખ્યું હોય, તો પણ અલ્ટિમેટલી કોણ થઈ જાય, અર્ધ પ્રવેશશીલ પટલ. આ 2 વસ્તુ જરૂરી છે. અને ત્રીજી વસ્તુ કીધી કે દ્રાવણની અંદર જે પાણી છે એ પાણી ક્યાંથી ક્યાં જશે, પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જશે, ઓછી સાંદ્રતા તરફ જશે. આને મારે બીજી ભાષામાં સમજાવવું હોય તો હું બીજી રીતે લખી શકું, પાણી પોતાની વધારે રાસાયણિક, આ શબ્દ આગળ ભણવામાં આવશે ત્યારે હું વધારે ડિટેલમાં સમજાવીશ, રાસાયણિક ક્ષમતાથી, એટલે જ્યાં પાણીનો જથ્થો વધારે છે ત્યાંથી ક્યાં જાય, પોતાની ઓછી રાસાયણિક ક્ષમતા તરફ જશે. હાલો, મારી આખી વાત ક્લિયર થાય છે. એનો મતલબ આ સેન્ટેન્સ તમે સમજી ગયા તો તમને દુનિયામાં કોઈ પણ જગ્યાએ આશ્રુતિમાં વાંધો નહીં આવે. આશ્રુતિ માટે 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ, પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય, ઓછી સાંદ્રતા. હવે આને મારે બીજી ભાષામાં બોલવું હોય તો અહીંયા દ્રાવણ હોય તો પાણી પોતે શું કહેવાય, દ્રાવક કે દ્રાવ્ય? પાણી પોતે શું કહેવાય, દ્રાવક કે દ્રાવ્ય? તો મારે ત્યાં બોલવું પડે દ્રાવક. તો દ્રાવક જે છે એ દ્રાવક, કેમિસ્ટ્રીની ભાષામાં છે ને ત્યાં દ્રાવક બોલીએ. દ્રાવક જે છે એ પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય, ઓછી સાંદ્રતા તરફ જાય, રાઈટ. કોણ તો કે દ્રાવક. કેમ? કેમ કે આશ્રુતિના પોઈન્ટમાં આપણે સમજાવ્યું છે કે ત્યાં દ્રાવ્યનું વહન થતું નથી. એનો મતલબ માત્ર પાણી પોતાની વધારે સાંદ્રતાથી, પોતાની વધારે જથ્થાથી, પોતાની વધારે રાસાયણિક ક્ષમતાથી ક્યાં જાય, ઓછી રાસાયણિક ક્ષમતામાં જાય. હાલો, આખો પોઈન્ટ ક્લિયર થયો. કે આ લખવું હોય તો લખી નાખો, આ પોઈન્ટને લખી નાખો, નેક્સ્ટ પોઈન્ટમાં ચાલુ કરો એટલે તમને સમજાવીશ, રાઈટ. લખાઈ જશે,
રાઈટ. એવું હોય તો તમે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરી શકો છો અને આ લખી શકો છો. આ લખાઈ જાય પછી હું તમને સમજાવીશ. આની સાથે સાથે જો અહીંયા વ્યાખ્યા લખી છે, ફરજિયાત યાદ રાખવાની, અલગ અલગ સાંદ્રતા ધરાવતો દ્રાવણ. સાંદ્રતા ધરાવતું દ્રાવણ, હું વ્હાઇટ પેનનો ઉપયોગ કરું, રાઈટ. અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી પાણી એટલે દ્રાવક પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય છે, રાઈટ, જાય છે, અને સમાન સાંદ્રતા ન થાય ત્યાં સુધીનું વહન કરે છે. અને કોની હાજરીમાં? તો વચ્ચે કોણ હોવું જોઈએ? અર્ધ પ્રવેશશીલ પટલ, રાઈટ. અર્ધ પ્રવેશશીલ પટલ જો નથી તો આશ્રુતિ નથી. હાલો, મારી વાત ક્લિયર? 100% ક્લિયર. તો આખો બેઝિક કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો, કોનો? આશ્રુતિનો. ચાલો, હવે હું આને રબ કરું છું, આને હું સાફ કરું છું, રાઈટ. એટલે તમને આ ભૂસી નાખું છું. ચાલો ફટાફટ બોલો તો કઈ 3 શરત હોવી જોઈએ? પહેલું, 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ. મારી સાથે ફટાફટ, રાઈટ, પહેલેથી બોલું છું. કઈ 3 શરત હોવી જોઈએ? મારી સાથે બોલવાનું છે, રાઈટ. નંબર 1, 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ. નંબર 2, વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ. અને નંબર 3, પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય? તો કે ઓછી સાંદ્રતા તરફ જાય. ફરીથી કયા કયા 3 વસ્તુ? નંબર 1, 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ, વચ્ચે કોણ હોવું જોઈએ? અર્ધ પ્રવેશશીલ પટલ. અને નંબર 3, પાણી એટલે કે દ્રાવક પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય? ઓછી સાંદ્રતા તરફ જાય. નાવ તમારા માટે સવાલ છે, અહીંયા પાણી A to B જાય કે B to A જાય? હાલો બોલો, જલ્દીથી બોલો. અહીંયા પાણી A to B જાય કે B to A જાય? ખૂબ ધ્યાનથી જુઓ તો અહીંયા 1 ગ્રામ NaCl છે, એટલે અહીંયા સાંદ્રતા કેવી છે? ઓછી. પણ તમે ધ્યાનથી જુઓ, અહીંયા પાણીની સાંદ્રતા કેવી છે? તો કે વધારે છે. એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય? ઓછી સાંદ્રતા તરફ જાય. હલો, અહીંયા દ્રાવણની સાંદ્રતા નથી જોઈ, અહીંયા મેં કોની સાંદ્રતા જોઈ? પાણીની પોતાની સાંદ્રતા જોઈ. કેમ કે અહીંયા તો 1 ગ્રામ NaCl હતું, એટલે આમાં પાણી કેવું છે? H2O કેવું છે? વધારે. જ્યારે આમાં 10 ગ્રામ NaCl, એટલે સાંદ્રતા કેવી છે? વધારે. એટલે પાણી આપોઆપ કેવું થઈ જાય? ઓછું, રાઈટ. 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ, વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ. તો પાણી પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતામાં પ્રવેશ કરે, અને આ પ્રક્રિયામાં જવાબ તમારો શું આવશે? તો કે જવાબ આવશે A to B. પાણીનું વહન થાય. અને આ પ્રક્રિયા એટલે બીજું કંઈ નહીં, પણ એને આપણે શું બોલીએ છીએ બચ્ચા લો? આશ્રુતિ કહેવાય છે. ક્લિયર? હા કે ના? હવે અહીંયા મેં બીજો શબ્દ લખ્યો છે કે ભાઈ આશ્રુતિ શબ્દ અથવા તો આશ્રુતિ જે છે એની અંદર બીજા 2 થી 3 સોલ્યુશન તમારે સમજવા પડે, રાઈટ. અને અહીંયા પહેલો શબ્દ મેં સમજાવ્યો છે. જો આ ક્વેશ્ચન બને, યાદ રાખજો. પહેલો સવાલ, હાઇપોટોનિકથી હંમેશા દ્રાવણમાં ગતિની દિશા, યાદ રાખજો, આશ્રુતિની દિશા. આને તમારે યાદ રાખવું હોય તો આ રીતે રાખવાનું. હું અહીંયા પેન બદલી નાખું એટલે તમે વધારે સારી રીતે સમજી શકો. આ શું છે? તો કે આશ્રુતિની દિશા. આશ્રુતિની દિશા છે હંમેશા દ્રાવણ. કયું દ્રાવણ? તો કે હાઇપોટોનિકથી કઈ બાજુ જવાય? હાઇપરટોનિક. પણ સર તમે ડાયરેક્ટ ભણાવવાનું ચાલુ કરી દીધું. આ હાઇપરટોનિક અને હાઇપોટોનિક એટલે શું? હું તમને સમજાવું, રાઈટ. જુઓ, મારી પાસે આ 2 બીકર છે અથવા 1 બીકર છે, વચ્ચે કોને મૂકી દીધું? અર્ધ પ્રવેશશીલ પટલને. સેમ આ કન્ડિશન હું અહીંયા સમજાવું છું. આને હું A કહી દઉં, આને હું B કહી દઉં. ક્લિયર થાય છે? હવે સમજી લો, આમાં કોણ હતું? તો કે 1 ગ્રામ NaCl. અને આમાં કેટલું હતું? તો કે 10 ગ્રામ NaCl. આમાં પાણી કેટલું હતું? હાલો ફટાફટ બોલતા જ જાઓ. પાણી કેટલું હતું? તો કે 10 ml પાણી. અને આમાં પણ પાણી કેટલું હતું? 10 ml પાણી હતું. ક્લિયર થાય છે તમને? હા કે ના? હવે મારો શબ્દ સમજો. તો કયું દ્રાવણ? આ દ્રાવણ બન્યું અને આ પણ દ્રાવણ બન્યું. તો આમાંનું કયું દ્રાવણ એવું છે કે જે વધારે સાંદ્ર છે? તો આ દ્રાવણ કેવું છે? 10 ગ્રામ NaCl છે, એટલે એની સાંદ્રતા કેવી થઈ ગઈ? એ નામના દ્રાવણની સાપેક્ષે સાંદ્રતા કેવી થઈ? વધારે. એટલે આ દ્રાવણને આપણે બોલીએ હાઇપર. હાઇપરનો મતલબ થાય વધુ, અને એટલા માટે એને કહેવાય હાઇપરટોનિક સોલ્યુશન. ક્લિયર થાય છે મારી વાત? શું કહેવાય? હાઇપરટોનિક સોલ્યુશન કહેવાય. ક્લિયર? હવે આ A નામનું દ્રાવણ B ની સાપેક્ષે કેવું કહેવાય? તો કે સાંદ્રતા તો છે, પણ સાંદ્રતા કેવી છે? ઓછી સાંદ્રતા છે. કોની સાપેક્ષે? B ની સાપેક્ષે. એટલા માટે એને B ની સાપેક્ષે કેવું કહેવાય? હાઇપો. હાઇપો એટલે ઓછું. હાઇપો એટલે શું થાય? ઓછું. અને એટલે એને બોલાય હાઇપોટોનિક સોલ્યુશન.
ક્લિયર? અને આના ઉપરથી તમે જો વહનની દિશા હંમેશા હાઇપોટોનિક સોલ્યુશનથી પાણી કઈ બાજુ જાય? હાઇપરટોનિક સોલ્યુશન તરફ જાય. એટલે અહીંયા પણ જવાબ A થી B આવે, રાઈટ? અને આને માપવા માટે, આશ્રુતિને માપવા માટે એક મશીનનો ઉપયોગ થાય જેને ઓસ્મોસ્કોપ કહેવાય. ફ્રીફર નામના એક વૈજ્ઞાનિક હતા, એમણે ઓસ્મોસ્કોપની શોધ કરી હતી, જેને આપણે ભવિષ્યમાં જોઈશું. અહીંયા સુધીની આખી મારી વાત ક્લિયર થાય? હા કે ના? તો આશ્રુતિની દિશા હંમેશા હાઇપોટોનિક ટુ હાઇપરટોનિક. હવે આને ગુજરાતીમાં કહો ને કંઈક સર, આ શબ્દ તમે ઇંગ્લિશમાં તો સમજાવી દીધા, ગુજરાતીમાં હાઇપોટોનિક હોય ને, હાઇપો એના માટે બોલાય અધોસાંદ્ર, ક્લિયર? અને હાઇપરટોનિક હોય તો એને બોલાય અધિસાંદ્ર દ્રાવણ. અધિ એટલે અધિક, ક્લિયર? હવે તમે આને શબ્દ સમજો એટલે તમને ચોખ્ખું થઈ જશે. હાઇપરનો મતલબ થાય ક્યાંથી ક્યાં જાય? તો કે અધોસાંદ્ર દ્રાવણથી એની દિશા કઈ બાજુ? હંમેશા અધિસાંદ્ર બાજુ જાય, રાઈટ? આ લાઈન ક્યાંક લખી હોય તો લખી નાખો, લખો એવી રીતે. આશ્રુતિની દિશા હંમેશા અધોસાંદ્ર દ્રાવણથી અધિસાંદ્ર દ્રાવણ તરફ હોય. ફરીથી બોલું, આશ્રુતિની દિશા હંમેશા અધોસાંદ્ર દ્રાવણથી અધિસાંદ્ર દ્રાવણ તરફ હોય. હાલો, મારી વાત ક્લિયર? ભાઈ જલ્દી લખી લે. ક્લિયર થાય છે? હા કે ના? 100% પાક્કું? જો શરૂઆત કરીએ છીએ આપણે નેક્સ્ટ પોઈન્ટની. હું આને રબ કરી દઉં છું, રાઈટ? હાલો છોકરાઓ, તમને ખબર તો પડે છે ને, રાઈટ? કેમ કે આશ્રુતિનો ટોપિક બેઝ છે, પાયો છે. તમને ઘણી બધી જગ્યાએ, ખાલી એવું નથી 11મા ધોરણના 11મા ચેપ્ટર પૂરતું જ ભણવું, તમને ભવિષ્યમાં ખૂબ કામમાં લાગવાનું છે. કેમ કે આપણા શરીરની અંદર આશ્રુતિ સતત થાય છે. હું તમને હમણાં ભણાવીશ, એક્ઝામ્પલ આપીશ, એટલે તમને આખું ખબર પડશે. ચાલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ છીએ આપણે, નેક્સ્ટ પોઈન્ટને સમજીએ છીએ, રાઈટ? અહીંયા આપણે સૌથી પહેલી વાત લઈએ છીએ એનિમલ સેલની. કોની વાત લઈએ છીએ? એનિમલ સેલ. એનિમલ સેલ એટલે કોણ? આશ્રુતિની પ્રક્રિયા સમજવી છે ને આપણે. એટલે આશ્રુતિની પ્રક્રિયા સમજવા માટે સૌથી પહેલા મેં કયો કોષ લીધો? તો કે પ્રાણી કોષ. કોને લઈને વાત કરવી છે મારે? તો કે મારે વાત કરવી છે પ્રાણી કોષને લઈને, રાઈટ? ઉદાહરણ તરીકે હું તમને સમજાવું, રાઈટ? સમજી લો કે આ એક પ્રાણી કોષ છે, રાઈટ? આ એનું કોષ કેન્દ્ર છે, આ એનું જનીન દ્રવ્ય છે. અહીંયા જો આ ગૂંચળું દેખાય, આ એનું જનીન દ્રવ્ય છે, આ કોષ કેન્દ્ર છે. આની અંદર શું હશે? આની અંદર શું હશે? રાઈટ? આ લીટા ઘુમડા કર્યા ને, આપણે એને પહેલા સાફ કરી નાખીએ, રાઈટ? તો અહીંયા શું હશે? તો અહીંયા સાદી ભાષામાં મારે લખવું હોય તો હું એમ લખું, કોષ રસ હશે. અને કોષ રસની અંદર કોણ હોય? પાણી હોય. એટલું તો ક્લિયર થઈ ગયું, તમને બધાને ખબર પડી ગઈ અહીંયા સુધી. હવે મારે આ વનસ્પતિ કોષ છે, અને એ વનસ્પતિ કોષને મારે અલગ અલગ 3 દ્રાવણમાં મૂકવો છે, રાઈટ? કોને સમજાવું છું હું તમને? આશ્રુતિને. અહીંયા હું તમને એક બીજી વાત સમજાવું. તમારામાંથી ઘણા લોકોની આદત હશે, શું? રાઈટ? બાથરૂમમાં વધારે સમય માટે નાવું. એટલે કેટલું? 20 મિનિટ નાય, કોઈ 25 મિનિટ નાય, કોઈ 30, બે હસોમાં સાચી વાત કરું છું, રાઈટ? કોઈ 30 મિનિટે નાય, કોઈ 50 મિનિટે નાય, રાઈટ? હા કે ના? સમજ રહ્યો? તમને બધાને ખબર પડી ગઈ હું કોની વાત કરું છું, રાઈટ? ઘણા હોય એવા નાવાનો શોખીન હોય, રાઈટ? નાતા રહે, પણ એ ભાઈ એટલું નવાય જેટલું જરૂર હોય એટલું નવાય. નકરું પાણી બગાડ ડોલચા બગાડ કરાય નહીં. ચાલો પાછા આવી જાઓ. પણ જ્યારે તમે ક્યારેક વધારે પાણીમાં નો, ઘણા લોકો હોય ને, આમ શનિ રવિનો સમય હોય, મમ્મી પપ્પા ફાર્મમાં લઈ ગયા, સવારના પાણીમાં પડ્યા હોય, સાંજ સુધી પાણીમાં પડ્યા હોય, રાઈટ? અને જ્યારે સાંજે પાછા નીકળે ત્યારે એનો હાથ જોવે તો હાથમાં કરચલીઓ પડી ગયો. હા સર, આ કેમ થાય? આવું કેમ થાય? ઘણા લોકો એવા હોય કે એક્સિડન્ટ થયું હોય ને પાણી ની અંદર કાર પડી ગઈ હોય, અથવા તો કાર જે છે પાણીમાં ડૂબી ગયો હોય, અને મૃતદેહને તમે જોયો હોય તો એ મૃતદેહ જે છે એ કેવો થઈ ગયો હોય? ફૂલી ગયો હોય. આવું કેમ થાય છે? આને આપણે સમજવું છે. મારી વાત ક્લિયર થાય છે? સમજાય છે? હા કે ના? ચાલો જોઈએ. તો ધારો કે હું આ કોષ રસ જે છે, કોષ રસથી ભરેલો એક કોષ છે, એને હું એક બીકરમાં મૂકું છું, ક્લિયર? એવી રીતે હું આવા બીજા કોષો બનાવી દઉં ફટાફટ, રાઈટ? એક બીકર થઈ ગયું. અહીંયા આપણે આ બીજું બીકર લઈએ છીએ, અને અહીંયા આપણે આ ત્રીજું બીકર લઈએ છીએ, અને 3 બીકરની અંદર હું પ્રાણી કોષને મૂકું છું. કોને મૂકું છું બચ્ચા લોકો? પ્રાણી કોષને. તો કોષ, એનું કોષ કેન્દ્ર, આ એનું જનીન દ્રવ્ય, અને એની અંદર રહેલો, આની અંદર રહેલો કોણ હોય? તો મેં તમને કીધું એ પ્રમાણે કોણ હોય એમાં? આ થોડુંક નાના અક્ષરે લખી દઉં, કોષ રસ. હવે જ્યારે હું કોષરસ શબ્દ બોલું છું, કોષરસ શબ્દ બોલું, એનો મતલબ કોષરસ છે એ ચોક્કસ પ્રકારનું દ્રાવણ તો કહેવાય જ ને. આ કોષરસ એ ચોક્કસ પ્રકારનું દ્રાવણ તો કહેવાય ને. મારી વાત ક્લિયર થાય છે? હા કે ના? ચાલો ને ઉપરના ભાગમાં જ લખું, એ વધારે સરળ રહેશે. અહીંયા લખી દો. તો કોષરસ જે છે એ એક પ્રકારનું દ્રાવણ તો કહેવાય.
એવી જ રીતે અહીંયા પણ કોષરસ જે છે એ પણ એક પ્રકારનું દ્રાવણ તો કહેવાય. આ કોષરસ એ દ્રાવણ તો કહેવાય જ, રાઈટ. ચાલો બીજો શબ્દ તમે સમજો. આની અંદર હું ચોક્કસ પ્રકારનું દ્રાવણ નાખું છું. એકની અંદર મેં અહીંયા દ્રાવણ નાખ્યું છે. જો આ લિક્વિડ છે, પાણી છે, દ્રાવણ નાખ્યું છે, અને આ દ્રાવણને હું કહું છું. એવી જ રીતે અહીંયા પણ દ્રાવણ છે. પહેલા નાખી દઈએ, પછી આપણે એને સમજીએ. તો આમાં પણ મેં દ્રાવણ નાખી દીધું. એવી જ રીતે અહીંયા પણ હું શું નાખું છું બચ્ચા લો, કે ચોક્કસ પ્રકારના દ્રાવણમાં 3 કોષને નાખેલા છે. કયા કયા દ્રાવણ? તો સૌથી પહેલા હું અહીંયા સમજાવું છું તમને સમસાંદ્ર દ્રાવણ, રાઈટ. લેટ મી યુઝ અનધર પેન. તો અહીંયા મેં કયું દ્રાવણ લીધું? સમસાંદ્ર દ્રાવણ. ક્લિયર? અહીંયા હું લઉં છું અધિસાંદ્ર દ્રાવણ, અને અહીંયા હું લઉં છું અધોસાંદ્ર દ્રાવણ. હવે તમને બધાને હું ફરીથી આશ્રુતિ થવા માટેની 3 મુખ્ય શરત પૂછું છું. પહેલી શરત, 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ હોવા જોઈએ. તમને આ 3 ડાયાગ્રામમાં અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ દેખાય છે, જુઓ તો. યસ, દેખાવા જોઈએ. ઉદાહરણ તરીકે હું અહીંયા એક અલગ જ પ્રકારની પેન વાપરું છું, એટલે તમને ખબર પડે, રાઈટ. તો સમજી લો કે આ દ્રાવણ નંબર 1, એટલે આને હું કહી દઉં એ નામનું દ્રાવણ. તમને દેખાય છે? તો જુઓ અહીંયા આપણે કયું દ્રાવણ લીધું હતું? તો કે સમસાંદ્ર દ્રાવણ, એટલે એ નામનું દ્રાવણ. અને અહીંયા કોષ રસ, એટલે 2 અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ થઈ ગયા, હા કે ના? આ કોષને હું બી કહી દઉં. ચાલો, ક્લિયર? એવી જ રીતે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા બી નામનું દ્રાવણ, રાઈટ. આને આપણે બધામાં કોમન દ્રાવણને આપણે એ જ રાખીએ, હાલશે? હા તો પાડો. સારું, હાલો આને હું એ જ કરી દઉં, અને આને આપણે કહી દઈએ બી. આને આપણે કહી દઈએ એ નામનું દ્રાવણ, અને આને કહી દઈએ બી નામનું દ્રાવણ. પણ ત્રણેય જગ્યા પર દ્રાવણ અલગ અલગ છે, જોઈ લો. ક્લિયર? કયા છે? તો આમાં સમસાંદ્ર, આમાં કેવું દ્રાવણ છે? અધિસાંદ્ર, અને આમાં કેવું છે? અધોસાંદ્ર. હવે સમજો હો ધ્યાનથી. આપણે પહેલા બહારના દ્રાવણની વાત કરીએ છીએ. સમસાંદ્ર દ્રાવણ, એનો મતલબ આ સમસાંદ્ર દ્રાવણ એટલે શું? કે જેમાં બંને દ્રાવણની સાંદ્રતા કેવી છે? સરખી છે. એનો મતલબ એની સાંદ્રતા જેટલી જ કોની સાંદ્રતા છે? બીની, એટલે કોષ રસની, રાઈટ. એટલે કે એ દ્રાવણની જેટલી સાંદ્રતા છે એટલી જ બી દ્રાવણના કોષ રસની સાંદ્રતા છે, હા કે ના? સમજાય છે? એટલે બંનેની સાંદ્રતા એક. હવે જો અધિસાંદ્ર દ્રાવણ, અધિનો મતલબ શું થાય? તો મેં તમને સમજાવ્યું હતું, અધિક થાય. એનો મતલબ આ એ નામનું જે દ્રાવણ છે એની સાંદ્રતા કેવી છે? વધારે છે. અને વધારે હોય એટલે એમાં પાણી કેવું હોય? ઓછું હોય. કોની સાપેક્ષે? તો કે બીમાં રહેલા કોષ રસની સાપેક્ષે. તો જે કોષ રસ છે, કોષ રસ, એને આપણે બી કહીએ, કે એની અંદર સાંદ્રતા એ અધિસાંદ્ર દ્રાવણની સાપેક્ષે કેવી થઈ જાય? ઓછી. એટલે એમાં પાણી કેવું થઈ જશે બચ્ચા લોક? વધી જશે. અને ત્રીજું જોઈએ, અહીંયા દ્રાવણ કેવું લીધું છે? અધોસાંદ્ર. એટલે એ નામનું દ્રાવણ કેવું થઈ ગયું? તો કે અધોસાંદ્ર દ્રાવણ થઈ ગયું. અધોસાંદ્ર દ્રાવણમાં સાંદ્રતા કેવી હોય? ઓછી. તો પાણી કેવું થઈ જશે? વધુ. તમને આવડવું જોઈએ. કોની સાપેક્ષે? તો કે બી. બી એટલે કોણ છે? કોષ રસ. કોષ રસના દ્રાવણની સાપેક્ષે આ દ્રાવણ અધો એટલે ઓછું સાંદ્ર છે. એનો મતલબ કોષ રસ એ નામના દ્રાવણની સાપેક્ષે કેવો થઈ ગયો? તો એની સાંદ્રતા કેવી થઈ? વધારે. અને પાણી કેવું થઈ ગયું? ઓછું. હજી નથી ખબર પડી? ઇટ્સ ઓકે. અહીંયા ધ્યાન આપજો. હવે મારે તમને જે સમજાવવું છે હું એના ઉપર લઈ જાઉં, રાઈટ. એનો મતલબ આ કોષ રસનું જે લિક્વિડ છે, કોષ રસનું જે પાણી છે, તો કોષ રસની જે દ્રાવણ છે એની સાંદ્રતા અને અહીંયા જે લિક્વિડ છે એની સાંદ્રતા, બંને સાંદ્રતા કેવી છે? એક સરખી છે. એનો મતલબ પાણી અંદરથી બહાર ને બહારથી અંદર જાય, સાંદ્રતા સમાન છે. એનો મતલબ બંને જગ્યા પર પાણી પણ કેવું છે બચ્ચા લોગ? સરખું છે. એનો મતલબ ધારો કે પાણી જેટલું અંદર જાય એટલું જ પાણી ક્યાં આવે છે? બહાર આવે છે. એનો મતલબ અહીંયા કોઈ પણ પ્રકારના પાણીનું વહન તમે એમ કહો નથી દેખાતું તો પણ ચાલે, અને તમે એમ કહો વહન થાય છે તો જેટલું અંદર પાણી છે એટલું જ ક્યાં આવે છે? બહાર. એટલા માટે સમસાંદ્ર દ્રાવણની અંદર પ્રાણીકોષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ અહીંયા આવો અધિસાંદ્ર દ્રાવણમાં બહુ ધ્યાનથી સમજવાનું છે પ્રાણીકોષમાં શું થાય છે. તો કે પ્રાણીકોષમાં અંદરની તરફ, જો અંદરની તરફ અહીંયા હું કીધું અધિસાંદ્ર દ્રાવણ, પણ કોનું અધિસાંદ્ર દ્રાવણ? તો કે બહાર સાંદ્રતાનું પ્રમાણ કેવું છે? વધારે. તો પાણી કેવું થઈ જાય? ઓછું. જ્યારે અંદર સાંદ્રતાનું પ્રમાણ, અંદરની કોષ રસની સાંદ્રતા બહારના પ્રમાણ કરતા કેવી થઈ જશે? સાંદ્રતા ઓછી થઈ જાય. એટલે પાણી કેવું થઈ જાય?
વધારે થઈ જાય, રાઈટ. શરત યાદ કરો, શું હોવું જરૂરી છે? આશ્રુતિ ક્યારે થાય? જ્યારે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ હોય ત્યારે, રાઈટ. તો આ પહેલો પોઈન્ટ અહીંયા લાગુ જ નહોતો પડતો કે બંને સમસાંદ્ર હતા. બીજી વસ્તુ, વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ હોય. હાલો, આમાં અર્ધ પ્રવેશશીલ પટલ છે? યસ, ફરજિયાત છે. જો આ કોણ? તો કે કોષ રસ પટલ. કોષ રસ પટલ એ કેવું છે? અર્ધ સાંદ્ર, અર્ધ પ્રવેશશીલ પટલ છે. એટલે અહીંયા ઉદાહરણ તરીકે લખી દઉં. કોણ? તો કે કોષ રસ પટલ. અને નંબર 3, પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જશે? ઓછી સાંદ્રતા તરફ જાય. ફરીથી ચેક કરો તો પાણી ક્યાં વધારે છે? અહીંયા દેખાય તમને? એટલે પાણીનું પ્રમાણ કોષરસમાં વધારે, કેમ કે આ દ્રાવણ કેવું? અધિસાંદ્ર. એટલે અહીંયા સાંદ્રતાનું પ્રમાણ અતિશય વધારે છે. એટલે પાણી કેવું થઈ જાય? ઓછું. એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવશે? ઓછી સાંદ્રતા તરફ આપમેળે ગતિ કરશે. આશ્રુતિની ક્રિયા થશે. આમાં પાણી કોષમાંથી બહાર નીકળતું હોવાને કારણે આને આપણે બોલીએ છીએ બહિર પ્રકારની આશ્રુતિ. એટલે તમને આ નવી ડેફિનેશન અહીંયાથી ખબર પડે. બહિર આશ્રુતિ એટલે શું? તો કોષોમાંથી પાણી બહાર આવવું. ક્યારે કોષોમાંથી પાણી બહાર આવે? જ્યારે બહાર કેવું દ્રાવણ હોય? અધિસાંદ્ર. જો આને એકને યાદ રાખશો, બધું ઉલટું યાદ રહી જશે. અધિસાંદ્ર દ્રાવણ બહાર હોય, એમાં જો પ્રાણી કોષને મૂકવામાં આવે તો પાણી બહાર આવે. બહાર આવવાની પ્રક્રિયા એટલે શું થાય? બહિર આશ્રુતિ. હવે અહીંયા ઊંધું થાય છે, કેમ કે અધોસાંદ્ર દ્રાવણ છે. એટલે બહાર કોનું પ્રમાણ વધારે છે? બહાર કોનું પ્રમાણ વધારે છે? તો કે પાણીનું પ્રમાણ વધારે છે, રાઈટ. કોના સાપેક્ષે? કોષ રસના સંકેન્દ્રણના સાપેક્ષે. હવે કોષ રસ જે છે એમાં સાંદ્રતાનું પ્રમાણ કેવું થઈ ગયું? તો કે કોષ રસમાં સાંદ્રતાનું પ્રમાણ કેવું છે? વધારે. એનો મતલબ અહીંયા પાણી કેવું થઈ ગયું બચ્ચા લોકો? ઓછું. જ્યારે અહીંયા પાણી કેવું થઈ ગયું? વધારે, રાઈટ. 3 ડેફિનેશન જોઈ લો. અલગ અલગ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે, અર્ધ પ્રવેશશીલ પટલ છે, અને પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય? ઓછી સાંદ્રતા તરફ જાય. અને ઓછી સાંદ્રતા તરફ જવાની પ્રક્રિયા થાય એટલે પાણી આપોઆપ કોષ રસમાં ઘૂસે. અને કોષ રસમાં ઘૂસવાની જે આ પ્રક્રિયા થાય એને બોલવામાં આવે અંતઃ આશ્રુતિની પ્રક્રિયા. પણ મારી વાત સાંભળજો, પાણી અંદર જાય અંદર જાય અંદર જાય, જા કરે તો એક સમય આવશે કે એનો જે કોષ છે એ કોષ ફૂલશે. ક્લિયર? કેમ કે આની ફરતે કોઈ પણ પ્રકારની કોષ દિવાલ છે નહીં. અને જો આમાં હજી વધારે ઇમ્બેલેન્સ હશે, સાંદ્રતાનું ઇમ્બેલેન્સ હશે, તો પાણી હજી વધારે અંદર આવશે, હજી વધારે અંદર આવશે, હજી વધારે અંદર આવશે, આવશે 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 આવતું જશે આવતું જશે આવતું જશે આવતું જશે આવતું જશે. અને એક સમય એવો આવશે કે એટલું બધું પાણી અંદર આવશે કે એનું જે આ કોષ રસ પટલ જે છે એ શું થઈ જશે? ફાટી જશે. શું થઈ જશે? કોષ રસ પટલ ફાટી જશે. પણ આખી પ્રોસેસ મેં તમને કોની સમજાવી? પ્રાણી કોષની સમજાવી. હવે વનસ્પતિ કોષની પ્રોસેસ આના કરતાં થોડી અલગ છે, મારે તમને એ સમજાવવી છે. આટલું પોઈન્ટ ક્લિયર થયો? હા કે ના? હવે આની પાછળ જે લખાણ છે એ પણ મારે તમને સમજાવવું છે. હવે હું તમને અહીંયા પહેલા સમજાવી દઉં. અધિસાંદ્ર દ્રાવણ એટલે કેવું દ્રાવણ? સમસાંદ્રનું ઇંગ્લિશ આવડવું જોઈએ. સમસાંદ્રનું ઇંગ્લિશ તમને આવડવું જોઈએ. સમસાંદ્ર એટલે શું કહેવાય? આઇસોટોનિક સોલ્યુશન, રાઈટ. અધિસાંદ્ર એટલે મેં તમને કહી દીધું હાઇપરટોનિક સોલ્યુશન. ક્લિયર? અને અધોસાંદ્ર એટલે હાઇપોટોનિક સોલ્યુશન. ક્લિયર? જ્યારે તમને અધોસાંદ્ર આવે ત્યારે ફરજિયાત શું થશે? તો કે અંતઃ આશ્રુતિ થાય. જ્યારે તમારે અધિસાંદ્ર શબ્દ આવે ત્યારે ફરજિયાત શું થાય? બહિરાશ્રુતિ થાય. કેવી રીતે યાદ રાખવાનું? અ અને બ, રાઈટ. યાદ રહે. અથવા તો અધી બ. શું યાદ રાખશો? અધી બ એટલે અધિસાંદ્ર આવે એટલે બહિરાશ્રુતિ થાય. એક યાદ રાખશો, તેનું ઉલટું તમને અધો અ એ યાદ રહી જશે. ચાલો, ક્લિયર થઈ ગયું તમને? હવે હું આને ક્લીન કરી નાખું, આને સાફ કરી નાખું. પ્રાણી કોષ ફૂલે, યાદ રાખજો. વનસ્પતિ કોષ કેમ ન ફૂલે હું તમને હમણાં સમજાવું. આ પોઈન્ટ ક્લિયર? તમારે લખવું હોય તો લખી નાખો. વિડીયોને અહીંયા પોઝ કરી દો અને તમે આ લખી નાખજો. ઓકે, હવે હું નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધું છું. આને સાફ કરી નાખું છું. કરી નાખું ને? જોઈ લો હજી એકવાર. 100%. ઓકે, બોર્ડ વર્ક યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ચોપડીમાં આ બોર્ડ વર્ક પ્રાણી કોષ માટેનું નથી આપ્યું. હાલો, ફટાફટ ફટાફટ ફટાફટ. આઈ કેન ઇરેઝ ઓલ.
રાઈટ. હવે જો શું લખે છે આઇસોટોનિક. આઇસોટોનિક એટલે કેવું કહેવાય? સમસાંદ્ર. 0.9% NaCl અને 5% ગ્લુકોઝ જે છે એ આપણા શરીરના કોષો માટે કેવું છે? સમસાંદ્ર દ્રાવણ છે. આ ઇન્ફોર્મેશન છે, પોઈન્ટ ટુ બી નોટેડ. વાય? તમને બધાને ખબર હશે કે જ્યારે આપણે બીમાર પડીએ, આપણામાં અશક્તિ હોય, ડોક્ટર પાસે જઈએ એટલે બે પ્રકારના બોટલ ચડાવે, કાં તો NaCl ની કાં તો ગ્લુકોઝની બોટલ ચડાવે. એ NaCl ની બોટલ ચડાવે એ કેટલી હોય? 0.9% હોય છે. આપણા માટે કેવું છે? સમસાંદ્ર દ્રાવણ. આપણા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ જણાવે. જ્યારે આપણને ઝાડા ઉલટી થઈ જાય, કોલેરા થઈ જાય છે, એક પ્રકારનો અમીબિયોસિસ થઈ જાય છે, રાઈટ, બોટુલિનિયસ થઈ જાય છે, એ સમય દરમિયાન આપણા શરીરમાં ઝાડા ઉલટીના કેસીસ થાય. ઝાડા થવાને કારણે પાણીનું અભિશોષણ નથી થતું. પાણી શોષણ ન થવાને કારણે શરીરમાં પાણી ઘટી જાય છે, રાઈટ, હાઇડ્રોફોબિયા થઈ જાય. એ સમયે આપણને જ્યારે બોટલ ચડાવે ત્યારે આપણને સમસાંદ્ર દ્રાવણ ચડાવે છે, રાઈટ. ક્લિયર થઈ ગયું? હાઇપોટોનિક. હાઇપો એટલે અધોસાંદ્ર થાય. અધોસાંદ્રમાં ફરજિયાત મેં તમને હમણાં સમજાવ્યું ને, અધી બ, આ યાદ રાખો. અધી શું રાખવાનું યાદ? બ. એટલે અધિસાંદ્ર દ્રાવણ હોય તો ફરજિયાત શું થઈ જાય? બહિરાશ્રુતિ થાય. અને અધોસાંદ્ર દ્રાવણ હોય તો ફરજિયાત શું થઈ જાય? એન્ડો ઓસ્મોસિસ. એન્ડો એટલે અંદર, અંતઃ આશ્રુતિ. જો આ બે શબ્દ ફરીથી હું અહીંયા લખી દઉં. અંતઃ આશ્રુતિ, કેમ કે ઇંગ્લિશ તમને ગુજરાતી શબ્દોમાં પૂછી શકે એટલે અંતઃ આશ્રુતિની જગ્યાએ આમ લખવું હોય એન્ડો ઓસ્મોસિસ તો પણ તમને શબ્દ ખબર પડવો જોઈએ. આશ્રુતિ, આશ્રુતિનું ઇંગ્લિશ શું છે? તો આશ્રુતિને આપણે બોલીએ છીએ ઓસ્મોસિસ શબ્દ. ક્લિયર? અંતઃ આશ્રુતિને આપણે બોલીએ છીએ એન્ડો ઓસ્મોસિસ. અને બહિરાશ્રુતિને એટલે બહિર આશ્રુતિને આપણે શું બોલીએ છીએ? તો એને બોલાય છે એક્ઝો ઓસ્મોસિસ શબ્દથી બોલાય. ચાલો, આખી વાત ક્લિયર થઈ ગઈ. હવે અહીંયા મારે તમને જે સમજાવવાનું છે, જ્યારે કોષને આપણે ક્યાં મૂકી દીધો હતો? અધોસાંદ્ર દ્રાવણમાં. એટલે બહાર કેવું દ્રાવણ હતું? અધોસાંદ્ર. એટલે આની અંદર શું થયું? અંતઃ આશ્રુતિ. રાઈટ. જો હું આની વાત કરું છું એટલે અધોસાંદ્ર દ્રાવણમાં મૂકી દઈએ ત્યારે કોષની અંદર પાણી શું થતું હતું? જતું હતું. એનો મતલબ કોષ જે હતો એ ફૂલી જતો હતો. એ સમય દરમિયાન આપણે એને શિથિલ કોષ અથવા તો ટર્જિડ શબ્દ, શિથિલ એટલે કે પાણીથી ભરાયેલો, પણ હજી વધારે પાણી ભરાશે તો કોષ શું થઈ જશે? તૂટી જશે. ને એટલા માટે અહીંયા લખ્યું છે એનિમલ સેલ ઇઝ ગોઈંગ ટુ રપ્ચર્ડ. રપ્ચર્ડ એટલે તૂટી જવું. ધારો કે આ જ પ્રક્રિયા જો આરબીસીની અંદર થાય, આરબીસીના કોષને જો અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો એ જ્યારે ફૂલી જાય, ફૂલીને જ્યારે ફાટી જાય તો એ જે ફાટેલું એનું કોષ રસ સ્તર અથવા તો જેનું પટલ છે એને ઘોસ્ટ મેમ્બ્રેન બોલાય. શું બોલાય? ઘોસ્ટ મેમ્બ્રેન શબ્દ બોલાય છે. યાદ રાખજો, ઘોસ્ટ મેમ્બ્રેન બોલાય. આરબીસીનું જે સ્તર છે જ્યારે એમાં પાણી પ્રવેશે, એ ફૂલે અને ફાટી જાય ત્યારે એને ઘોસ્ટ મેમ્બ્રેન બોલાય છે. રાઈટ. ચોપડીમાં નથી, તમારી ઇન્ફોર્મેશન માટે, નીટ માટે ભણાવી રહ્યો છું. બીજી વસ્તુ, હાઇપરટોનિક એટલે કેવું? અધિસાંદ્ર. અને અધિસાંદ્ર હોય તો શું થાય? મેં તમને સમજાવ્યું પ્રમાણે કોષમાંથી પાણી બહાર નીકળી જાય. કેવું દ્રાવણ કીધું? અધિસાંદ્ર. અને જ્યારે પાણી બહાર નીકળી જાય એટલે આ કોષ હોય એ કેવો થઈ જાય? ચીંબળાઈ જાય. રાઈટ. કોષમાંથી પાણી નીકળી ગયું ને, હા કે ના? સમજાય છે? એટલા માટે કોષ કેવો થઈ જાય? ચીંબળાઈ જાય. અને બહિરાશ્રુતિને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્ઝો ઓસ્મોસિસ કહેવાય છે. ક્લિયર? આરબીસીનો જો એક્સપેરિમેન્ટ કર્યો હોય તો આરબીસીને જો હું અધિસાંદ્ર દ્રાવણમાં રાખું અને આરબીસીને અહીંયા જો મેં મૂકી દીધું હોય તો આ આરબીસી પોતાનું પાણીને બહિરાશ્રુતિના કારણે લૂઝ કરે અને પાણી લૂઝ થવાને કારણે કોષ કેવું થઈ જાય? ચીંબળાઈ જાય. તો આ કોની વાત કરી મેં? પ્રાણી કોષની વાત કરી. ચાલો, મારી વાત આખી ક્લિયર થાય છે? સમજાય છે? થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.